ગુજરાતમાં ખરાબ રસ્તાની હાલતને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગરમાં એક હાઈ લેવલની બેઠક યોજી છે, કેમ કે રસ્તાઓ પર ખાડા પડી જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ હાઈ લેવલની મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસાના કારણે રોડ, રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિને લઈને સમીક્ષા કરી હતી। સાથે જ રસ્તાના અને પુલના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન આપી લોકોને કામ થતા દેખાય તેવી કામગીરી કરવાની સૂચના પણ આ મીટિંગમાં આપી છે। તો આવો જાણીએ આ મીટિંગ વિશે વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોથી લઈ મહાનગરોના રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ છે। રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો હવે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક હાઈ લેવલની મીટિંગ યોજી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રેમ્યા મોહન, OSD ધીરજ પારેખ, માર્ગ મકાન સચિવ પ્રભાત પટેલિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। રાજ્યના મોટા શહેરોના કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ઝડપથી મરામતની કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા માટે સૂચનાઓ આપી છે। એટલું જ નહીં, શહેરોમાં આ સમસ્યાના લાંબા ગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન પણ કરવા માટે એમણે સૂચવ્યું છે। મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે માર્ગ અને પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ના જોતા વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ના જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં આ રિપેરિંગની કામગીરી ચાલુ રહે તેવી સૂચના કડક સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું છે કે જે કામોમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે પછી મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને, એટલે કે કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવા જ જોઈએ। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ। મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગ, પુલો, હાઈવેના વર્તમાન સ્થિતિ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રેઝન્ટેશનમાં જણાવાયું છે કે જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે। 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે। સીએમ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કહ્યું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ઝડપથી પૂર્ણ કરી દેવાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી જ મીટિંગ થોડાક સમય પહેલા પાટનગર ગાંધીનગરના રોડ રસ્તાઓને લઈને કરી હતી, જેમાં એમણે ગાંધીનગરના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને ટકોર કરી હતી કે રોડ રસ્તાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેનાથી સામાન્ય જનતાને તકલીફ ના પડે। તો હવે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્ટિવ બનીને આજે રોડ રસ્તાની કામગીરી છે અને રાજ્યભરમાં જે સ્થિતિ બની છે વરસાદના કારણે રોડ રસ્તાની તેને લઈને ખૂબ મજબૂત સૂચનો કર્યા છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। અમને કોમેન્ટ બોક્સમાં એ જણાવો કે તમારા ગામ, શહેર, તાલુકામાં રસ્તાની સ્થિતિ કેવી છે એ જાણવું ખૂબ જરૂરી છે। સાથે જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો।